દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. એમાં દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે. એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ, એમનું કાર કલેક્શન હોય કે પછી એમના ઉત્સવોનું સેલિબ્રેશન હોય, તમામમાં મુકેશ અંબાણી અને એમના પરિવારના લોકો ચર્ચામાં આવતા હોય છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે, આખરે મુકેશ અંબાણીને અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટી આવેલી છે, એમણે આટલા પૈસા કેવી રીતે બનાવ્યા? ઘણા બધા લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે. આખરે એક સામાન્ય પરિવાર એટલે કે જામનગર અને ચોરવાડના સામાન્ય ઘરમાં રહેતો પરિવાર આજે દુનિયાના સૌથી મોંઘા ઘરમાં એટલે કે એન્ટેલિયામાં રહે છે, અને છતાં પણ એમની સંપત્તિ દિવસે ને દિવસે કેમ વધી રહી છે? આ પાછળનું કારણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એમની એ પાછળ જવાબદાર શું કારણ છે. વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી એક માત્ર નામ નથી, પરંતુ આજે ગુજરાતીઓને ગૌરવ અપાવનારું એક બ્રાન્ડ બની ગયું છે. આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જ્યારે તૈયાર કરવામાં આવે છે, ત્યારે એમાં મુકેશ અંબાણીનું નામ મોખરે આવે છે. તો પછી વિશ્વના સૌથી મોંઘા ઘરોની યાદી હોય છે, તો એમાં મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો આવે છે, કે જેની કિંમત 15,000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ બંગલામાં જ અંબાણી પરિવાર આજે રહે છે. તમામ ઉત્સવોનું સેલિબ્રેશન પણ ત્યાં જ કરે છે. 1 મિનિટની અંદર લાખો રૂપિયા કમાનારા આ મુકેશ અંબાણી અને એમના પરિવારજનો આજે ચર્ચામાં એટલા માટે આવે છે કારણ કે જ્યારથી જ અનંત અને રાધિકાના લગ્ન થયા છે, આપણે જાણીએ છીએ આજથી 1 વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આ અનંત અને રાધિકા લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા, અને ત્યારબાદ તેમના દ્વારા કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે. ધીરુભાઈ અંબાણી દ્વારા જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પાયા નખાયા, ત્યારબાદ અલગ અલગ લોકો એટલે કે અંબાણી પરિવારના સદસ્યો જેમને વારસામાં અંબાણી પરિવારનો બિઝનેસ મળ્યો. આજે આ બિઝનેસને ખૂબ ઊંચાઈ ઉપર પહોંચાડવામાં અંબાણી પરિવારની વહુઓનો પણ હાથ છે, કારણ કે આ વહુઓના આગમન પછી ઘરની લક્ષ્મીજીમાં વધારો થયો છે એવી વાત પણ સામે આવે છે. ઘણા બધા યુઝર્સ એવી પણ કમેન્ટ કરતા હોય છે કે આખરે મુકેશ અંબાણીના ઘરમાં આવેલી આ વહુઓ કે જેમના દ્વારા પણ એમની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. આ એમના આશીર્વાદ અને ઈશ્વરની કૃપાથી, કારણ કે દાનના મામલામાં પણ ક્યારેય પણ મુકેશ અંબાણી પીછેહટ કરતા નથી. એના કારણે જ આજે એમની સંપત્તિ સતત ને સતત વધી રહી છે. ભારતના તમામ અલગ અલગ મંદિરોમાં પણ આજે તેઓ કરોડોનું દાન આપે છે. માત્ર દાન આપવાની વાત જ નહીં, પરંતુ આ તમામ મંદિરો સાથે તેઓ ધાર્મિક રીતે જોડાયેલા છે. તમામ મંદિરોમાં પોતાના પરિવાર સાથે તેઓ વખતો વખત દર્શન માટે જતા હોય છે. ત્યારે અનંત અને રાધિકાના જ્યારથી લગ્ન થયા છે, ત્યારથી લઈને આ પરિવાર ચર્ચામાં આવે છે. ત્યારથી લઈને એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ પણ ચર્ચામાં આવે છે. ખાસ વાત તો એ છે કે આજે મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમના પરિવારના કોઈ પણ સદસ્યો હોય, તમામ દ્વારા એન્ટેલિયા બંગલો ખાતે તમામ ઉત્સવનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે કરવામાં આવતું હોય છે, અને તેમાં અંબાણીના દરેક સભ્યો જોવા મળે છે. બોલિવૂડનો જમાવડો પણ આ તમામ પ્રસંગોમાં જોવા મળે છે. એ પછી વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, આ સાથે જ ગુજરાતમાં ઉજવવામાં આવતા તમામ ફેસ્ટિવલ હોય, જેમાં અંબાણી પરિવાર ખૂબ ધૂમધામથી ઉજવણી કરે છે. વિશ્વના સૌથી મોંઘા આ તહેવારોની ઉજવણી ગણવામાં આવે તો પણ ખોટું નહીં હોય. ભારતમાં ઉજવવામાં આવતા તમામ તહેવારો, એ પછી જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે પછી નવરાત્રિના તહેવારો હોય, તમામનું સેલિબ્રેશન ખૂબ ખાસ અને યાદગાર રીતે કરવામાં આવે છે. ત્યારે અંબાણી પરિવારના આ તમામ સદસ્યો વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ વિડીયોઝ તમને મળતા રહે સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.